નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સર્વપિતૃ અમાસ અને બુધવારના સંયોગે વડોદરા જિલ્લા તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળી ખાતે પિતૃ તર્પણ પિંડદાન સહિતના વિધિ વિધાન તેમજ કુબેર દાદાના દર્શનાર્થે સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટ્યા। હિન્દુ પંચાંગ મુજબ ભાદરવા વદ એકમથી અમાસ સુધીના પખવાડિયાને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે કે જે તિથિએ પોતાના સ્વજન મૃત્યુ પામ્યા હોય તેવા સદગત સ્વજનના શ્રાદ્ધ કરાવી પરિવારજનો તેઓના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। જ્યારે જે પૂર્વજોની મૃત્યુની તારીખ કે તિથિ યાદ નથી અથવા તો અગાઉ પિંડદાન શ્રાદ્ધ તર્પણ કરવાનું ભૂલી ગયા છે તેવા દરેક સ્વજનોનું શાસ્ત્ર મુજબ ભાદરવા વદ સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પવિત્ર તીર્થોમાં શ્રાદ્ધ કર્મ કરી ગાય કૂતરા કાગડા અને દેવતાઓ માટે અલગ ભોજન તેમજ બ્રાહ્મણોને દાન દક્ષિણા અને ભોજન આપવાનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો હોય। આજે સર્વપિતૃ અમાસ અને બુધવારનો સંયોગ રચાયો હોય। ગુજરાતના કાશી કહેવાતા વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ખાતે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। પવિત્ર નર્મદા સ્નાનનો લાભ લઈ શ્રદ્ધાળુઓ ધાર્મિક સ્થળો આશ્રમો તેમજ નદી કિનારે ખાતે પિતૃ તર્પણ પિંડદાન નાગબલી નારાયણ બલી ગ્રહદોષ કાલસર્પદોષ નિવારણ જેવા વિધિ વિધાનમાં જોડાઈ પૂર્વજો પ્રત્યે પોતાનું ઋણ અદા કરી તેઓના મોક્ષની કામના સાથે આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। વળી આજે બુધવારી અમાસને બુધાદિત્ય યોગ પણ કહેવામાં હોવાથી ધાર્મિક સ્થળોએ કરવામાં આવેલા જપ તપ પ્રાર્થના દર્શન 100 ગણું ફળ પ્રદાન કરનારું હોય। તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે મંગળવારે મોડી રાતથી જ શ્રદ્ધાળુઓની ચહલ પહલ શરૂ થઈ હતી। દાદાના દર્શન માટે ગુજરાત સહિત પરપ્રાંતના શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી। આયોજનબદ્ધ રીતે મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસ્થા અનુસાર જય કુબેર હર હર મહાદેવના ભક્તિના સાથે સેંકડો શિવ ભક્તો કુબેર દાદાના દર્શન કરી કૃતાર્થ થયા હતા। મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા તબીબોની ટુકડી સાથે એમ્બ્યુલન્સની સેવા તેમજ ઉમટેલા તમામ ભાવિ ભક્તો માટે મહાપ્રસાદીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। તો કાયદો વ્યવસ્થાની જાળવણી તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંદોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એલબી તડવી દ્વારા જરૂરી સ્થળોએ પોલીસ સ્ટાફ સહિત હોમગાર્ડ અને જીઆરડીના જવાનો तैनात करवामा आव्या हता। जय कुबेर जय महाकाली माँ। आज सर्वपितृ अमावस्या का दिन है। आज के दिन माँ नर्मदा के तट के ऊपर और चांदोद संगम में हजारों की संख्या में लाखों की संख्या में लोग अपने पितरों के नाम से तर्पण इत्यादि कर रहे हैं। साथ में कुबेर दादा को दर्शन के लिए आने वाले सभी भक्तजन माँ नर्मदा में तर्पण करके माँ नर्मदा का स्नान करके कुबेर दादा से आशीर्वाद प्राप्त कर रहे हैं। शांतिमय वातावरण चल रहा है और कुबेर दादा का दर्शन करते हुए सभी भक्त लोगों को कुबेर दादा का आशीर्वाद प्राप्त हो रहा है। साथ में कुबेर दादा का प्रसाद ग्रहण करके अपने घरों को भी जा रहे हैं। आज बुधवारी अमावस्या कहा जाता है, जिसमें बुधादित्य योग बनता है। अमावस्या के दिन जब बुधवार पड़ता है तो इस दिन जो कोई भी हम प्रार्थना करते हैं तो वो कहते हैं ना कि 100 बार पाठ करने से अच्छा 10 बार पाठ करेंगे तो भी वो मनोवांछित फल प्राप्त होता है। उसी प्रकार से आज के दिन अगर हम सही प्रकार से भगवान से प्रार्थना करेंगे तो उन सब की मनोरथ बहुत ही जल्द पूर्ण होगा, ऐसा मान्यता है। आज लाखों जितने भी श्रद्धालु आए हैं, आप सबको कुबेर दादा का आशीर्वाद प्राप्त होता रहे। जय कुबेर। कुबेर दादा में दर्शन करने आने वाले सभी श्रद्धालुगण कुबेर दादा के दर्शन के बाद महाकाली माँ का भी दर्शन करके आशीर्वाद प्राप्त कर रहे हैं। आज 2 अक्टूबर भी है, गांधी जयंती के रूप में मनाया जाता है। गांधी जयंती जो कि हमारे पूरे सबको पता है कि बापू के द्वारा पूरे देश के आंदोलन चलाया, जिसमें हम सबको अंग्रेज़ों देश छोड़ो आंदोलन से लेके सभी चीज़ चलाया गया। हमारे माननीय प्रधानमंत्री मोदी जी का एक मान्य है कि आज के दिन से सफाई अभियान खूब चलाया जा रहा है। जगह जगह साफ़ सफाई का विशेष ध्यान दिया जा रहा है। कल से नवरात्रि प्रारंभ हो रही है। आप सभी भक्तों से निवेदन करते हैं
नवरात्रि के 9 दिन माँ जगदम्बा का आशीर्वाद प्राप्त करें, अपने घरों में घट स्थापन करें, माता का दुर्गा सप्तशती का पाठ करें, ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चे नमः मंत्र का जाप करें। आप सबके मनोरथ माता रानी बहुत जल्द पूर्ण करेगी, ऐसा हम सब प्रार्थना करते हैं। नवरात्रि की भी आप सबको ढेर सारी शुभकामनाएं। जय माता दी। 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત સ્વચ્છતા મિશનને વધુ સફળ બનાવવા હેતુ આજરોજ બાજવા ગામ ગ્રામ્ય પંચાયત સ્વચ્છતા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને બાજવા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રેલી કરવામાં આવી હતી અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। જે ભારતનું સપનું જોયું હતું તેમાં માત્ર રાજકીય સ્વતંત્રતા જ નહીં પરંતુ સ્વચ્છ અને વિકસિત દેશની કલ્પના હતી। મહાત્મા ગાંધીએ ગુલામીની સાંકળો તોડીને ભારત માતાને આઝાદી અપાવી હતી। હવે આપણું કર્તવ્ય છે કે ગંદકી દૂર કરીને ભારત માતાની સેવા કરી। હું શપથ લઉં છું કે હું જાતે સ્વચ્છતા પ્રત્યે સભાન રહીશ અને તેના માટે સમય ફાળવીશ। હું દર વર્ષે 100 કલાક એટલે કે દર અઠવાડિયે 2 કલાક શ્રમદાન કરી ના તો અન્ય કોઈને કરવા દઈશ। સૌપ્રથમ હું મારી જાતથી મારા પરિવારથી મારા વિસ્તારથી મારા ગામથી અને મારા કાર્યસ્થળથી શરૂઆત કરીશ। હું માનું છું કે દુનિયાના જે પણ દેશ સ્વચ્છ દેખાય છે તેનું કારણ એ છે કે ત્યાંના નાગરિકો ગંદકી કરતા નથી અને ગંદકી થવા દેતા નથી। આ વિચાર સાથે હું ગામે ગામે અને શેરીએ શેરીએ સ્વચ્છ ભારત મિશનનો પ્રચાર કરીશ। આજે હું જે શપથ લઈ રહ્યો છું તે શપથ બીજા 100 લોકોને પણ લેવડાવીશ। હું પ્રયાસ કરીશ કે તેઓ પણ પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભૃગુ ઋષિ મંદિર ખાતે સમૂહ સર્વપિતૃ તર્પણનું આયોજન। શ્રાદ્ધ પક્ષ પવિત્ર દિવસોમાં સર્વપિતૃઓની સંતુષ્ટિ માટે ભરૂચના પૌરાણિક શ્રી ભૃગુ ઋષિ મંદિર ખાતે ભાદરવા વદ અમાસના દિવસે સમૂહ સર્વપિતૃ તર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મનુષ્ય માત્ર ઉપર 3 પ્રકારના ઋણ છે, દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ। શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ છીએ એને જ શ્રાદ્ધ કહેવાય છે અને આજ રોજ તારીખ 2 ઓક્ટોબરને ભાદરવા વદ અમાસને શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસના રોજ વિદ્વાન આચાર્ય કિરણભાઈ જોશીના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સહયોગ શ્રી પરશુરામ સંગઠન દ્વારા સમૂહ સર્વપિતૃ તર્પણનું દાંડિયા બજાર સ્થિત પૌરાણિક ભગવાન શ્રી ભૃગુ ઋષિ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ભૃગુ ઋષિ મંદિર ખાતે યોજાયેલા સમૂહ સર્વપિતૃ તર્પણમાં 40 જેટલા યજમાનો એ લાભ લીધો હતો અને આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જિલ્લા પ્રમુખ જનક પટેલ, બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લા, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, પરશુરામ સંગઠનના પ્રમુખ કુણાલ દવે સહિતના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળતા આપી હતી। अधिकार सुख और अथम
देहशुद्धि प्रायश्चित्त काल अनुसारतः वयं सर्वे मिलित्वा आचरिष्ये पाणिमुखी देवानु अय्या संकल्पं श्रद्दधाति इति श्राद्धम એ સંસ્કૃત સૂક્તિને ચરિતાર્થ કરવા માટે આજરોજ પરશુરામ સંગઠન તથા ભૃગુ ઋષિ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સમૂહ શ્રાદ્ધ વિધિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ નોંધનીય બાબત એ છે કે ભૃગુ ક્ષેત્ર અને તેમાં પણ ભૃગુ ઋષિનું સ્થાન અતિ પ્રાચીન અને પૌરાણિક છે. નર્મદા પુરાણમાં જેનું અનેક ગણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તેથી ત્યાં કરવામાં આવતી શ્રાદ્ધ ક્રિયા પિતૃઓના મોક્ષ માટે અતિ ઉત્તમ સ્થાન છે અને જેથી કરીને આ કાર્યક્રમનું અહીં પરશુરામ સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 30 જેટલા યજમાન ભાઈ બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દાહોદમાં 6 વર્ષની દીકરી ઉપર આરએસએસના પ્રચારક અને શાળાના આચાર્યએ બળાત્કાર કરવાની કોશિશ કરી ત્યારે બાળકી રડવા લાગી અને બાળકીનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી. આવા નરાધમને ફાંસીની સજા થાય અને પીડિત પરિવારને ન્યાય મળે તે માટે ન્યાય માર્ચ કેન્ડલ માર્ચના કાર્યક્રમ ગઈકાલે સાંજે ભગતસિંહની પ્રતિમા જૂનું ન્યાય મંદિરે કરવામાં આવ્યો હતો. બળાત્કારીઓને ફાંસી આપો, ફાંસી આપો, ફાંસી આપો. બળાત્કારીઓને ફાંસી આપો, ફાંસી આપો, ફાંસી આપો. બળાત્કારીઓને ફાંસી આપો, ફાંસી આપો, ફાંસી આપો. હાય રે ભાજપ, હાય હાય. હાય રે ભાજપ, હાય હાય. હાય રે ભાજપ, હાય હાય. હાય રે ભાજપ. આજરોજ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મજયંતિના દિવસે વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની, ચેરમેન શીતલ મિસ્ત્રી, કોર્પોરેશનના કમિશનર દિલીપ રાણા તથા અન્ય નેતા અને અગ્રણીઓએ મહાત્મા ગાંધી ગૃહ પાસે આવેલા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપિતા પરમ પૂજ્ય ગાંધી બાપુ કે જેમનો જન્મ 2 ઓક્ટોબરના રોજ આપણા જ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. ગુલામીની જંજીરોમાં જકડાયેલો હજારો વર્ષોથી આપણો દેશ જેને સત્ય અને અહિંસાની માર્ગે અહિંસક ચળવળ દ્વારા તેમને આઝાદી અપાવી અને અંગ્રેજ સરકારનો દમ તોડી નાખ્યો હતો. ખરા અર્થમાં કહીએ તો ગાંધી બાપુના આદર્શો સત્ય, અહિંસા, ભેદભાવ વગરનું જનજીવન, આ બધા જ એમના અને સ્વચ્છતાનો આગ્રહ, આ બધા જ એમના જે આદર્શો છે તે આજના સમયમાં પણ ખરેખર સુસંગત છે. આજના ગાંધી બાપુના જન્મ જયંતિના અવસર પર હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું.
ઝઘડિયા પાસે કરાર ફાટક પાસે અજાણ્યા ઈસમે પાણીથાના યુવાન પાસેથી 1,47,000ની લૂંટ કરી રાજપાડી ખાતે રહેતા મૂળ પાણીથાના યુવાન અલ્પેશભાઈ પટેલ કે જેઓ ઝઘડિયાની ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે તેઓ રાજપાડીથી ઝઘડિયા જતા કરાર ફાટક પાસે કોઈક અજાણ્યા ઈસમોએ તેમની બાઇકને રોકી ગળાના ભાગે છડો મૂકી સોનાની વસ્તુઓ ચેન અને વીંટી મળીને કુલ 1,47,000ની લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા, જેની પોલીસ ફરિયાદ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં ચોરોનો આતંક છે તેવા સમાચાર કેટલાક દિવસોથી વહેતા થયા છે અને લોકોમાં એક ભય પેદા થયો છે. પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી આ ચોરોને પકડવા કામે લાગી ગયા છે. હું રાજપાડી રહું છું, શિવદર્શન સોસાયટી. મેં સવારે 8:22 હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઇક હતી એટલે તે બાઇકની આગળ ઊભા રહીને બે જણાએ સ્ટેરિંગ પકડી લીધી. પાણીની અંદર ઊભેલા હતા મેં બાઇક ધીમી પાડી દીધી અને ગળા પર છરો મારા મૂકી દીધો. એટલે એ ભાઈએ એક જણ એવું બોલ્યો કે ગુસ્સા દો ચલો. એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને, મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી. એટલે મારી એને પહેલાં એમ કરીને ચેન તોડી લીધી. ચેન તોડી પછી એને વીંટી કાઢી, બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી. અને પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય છે તે રસ્તે ચાલતા જતા હતા અને સીધું પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાઈ ઝઘડિયા. આજરોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે, જેની માહિતી એવી છે કે અવીરા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા. એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ગરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આંતરી ગળા પર છરો મૂકી અને સોનાની ચેન તથા વીંટી એ લઈ લીધી છે. તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે. આ બાબતે પોલીસ છે એમણે વધુ તપાસ હાથ ધરી છે, ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે. એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે. આવતીકાલે નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે શહેર પોલીસની વ્યવસ્થાને લઈને પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા માહિતી અપાઈ. ગરબા ગ્રાઉન્ડ ઉપર અને શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા. સવારના 5 વાગ્યા સુધી ગરબે રમી શકાશે. ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને વિશેષ તૈયારીઓ. ફાયર સેફટી, ઇમરજન્સી એક્ઝિટ પાર્કિંગમાં લાઇટ્સની વ્યવસ્થા. ત્યારે ગરબા મેદાનો પર પોલીસ કર્મીઓ ખેલૈયાઓ વચ્ચે પારંપરિક પોશાકમાં સજ્જ થઈને રમશે. તારીખ 3 ઓક્ટોબરથી શરૂ થનાર નવરાત્રિ માટે વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આપણે તમામ ડીસીપી, એસીપી, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ સાથે આપણે મિટિંગને આયોજન કરી તમામને ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન પણ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી આપણે આયોજકો સાથે બેઠકો યોજી જે ખાસ કરીને મોટા ગરબાઓ છે, કમર્શિયલ ગરબાઓ છે, એમને ઇન્સ્ટ્રક્શન આપી હતી કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી, ફાયર સેફટી, ઇલેક્ટ્રિક સેફટી અને એક્સેસ કંટ્રોલ મેજર્સ, હોલ્ડિંગ એરિયા, પાર્કિંગ માટેના આયોજન, ઇલ્યુમિનેશન, આ બધા મુદ્દાઓ ઉપર એમને વિસ્તૃત ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યો હતો. અને સાથે સાથે એમના જે પ્રાઇવેટ સેક્યુરિટીના કે વોલેન્ટિયર્સ છે એમને પણ પોલીસ સાથે ઇન્ટિગ્રેટ કરીને એક કોઓર્ડિનેટેડ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણા કરવા માટેનું આયોજન અત્યાર સુધી આપણે કરી છે. સર, જેવી રીતે સી ટીમની જો વાત કરીએ, મહિલાઓની આજે આપણે આ સુરક્ષા માટે એક તો એન્ટી સેબોટેજ ચેકિંગ, સ્થાનિક પોલીસની તૈનાતગી, સી ટીમના જે પ્લેન ક્લોથમાં, યુનિફોર્મમાં અને એમના ટ્રેડિશનલ ડ્રેસમાં અંદર અને બહાર વ્યૂહાત્મક રીતે એમને પણ તૈનાત કરવામાં આવશે. સાથે સાથે ટ્રાફિક મેનેજમેન્ટ માટે ટ્રાફિકના 400થી વધારે પોલીસ અધિકારીઓ, 600થી વધારે ટ્રાફિક બ્રિગેડના માનદવેતકો અને વોલન્ટિયર્સ અને સ્થાનિક પોલીસ મળીને સ્મૂથ મૂવમેન્ટ ઓફ વ્હીકલ્સ, પાર્કિંગ અને કોઈ પણ જગ્યાએ
રોડ અકસ્માતના કિસ્સો ન બને તે માટે પણ આપણે તાકેદારી રાખવા માટે ડિટેલ્ડ પ્લાનિંગ આપણે તરફથી કરવામાં આવ્યું છે. સર, શહેરમાં કેટલા ટોટલ ગરબા આયોજકો છે, કેટલાએ પરવાનગી લીધી છે અને કઈ બાબતોને ધ્યાનમાં રાખવાનું સૂચન કરાયું? શહેરમાં લગભગ 26 જેટલા કમર્શિયલ અને 44 જેટલા મોટા ગરબાઓ, અન્ય ગરબાઓ અને 660થી વધારે લાયસન્સ ધારક ગરબા વેન્યુઝ છે. તો એમના સાથે બધા કક્ષાએ, થાણા કક્ષાએ, એસીપી ડીસીપી કક્ષાએ અને આપણા કક્ષાએ બેઠકનું આયોજન કરીને આ સંબંધિત તમામ સૂચનાઓ એમને આપવામાં આવી છે. સર, શેરી ગરબાને લઈને શું કીધું? સોસાયટીઓમાં પણ ઘણા બધા ગરબા છે, ત્યાં કઈ પ્રકારની આપણે જ્યારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવીએ છીએ, શહેરના 30 લાખ વસ્તીને સુરક્ષાને ધ્યાને રાખીને આપણે કરીએ છીએ અને કમર્શિયલ મોટા ગરબાઓ આપણા ટોપ પ્રાયોરિટીના એરિયા છે જ, પરંતુ સમગ્ર શહેરમાં ગલી ગલીએ કે શેરીઓમાં, સોસાયટીઓમાં આયોજન કરવામાં આવતા શેરી ગરબાઓને પણ ધ્યાને રાખી આપણે ખાસ મોબાઈલ પેટ્રોલ્સ, પીસીઆર વેન્સ, સીટી વેન્સ વગેરેનું પણ આયોજન કરી છે. લોકો કોઈ પણ પ્રકારના સમસ્યા ઉદ્ભવ થઈ હતી સંપર્ક કરી શકે તે માટે ડાયલ 100, ડાયલ 112, 181 આ પણ આપણે ઉપસ્થિત. તમારા ફેમિલી, તમારા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સને ખબર હોય. સાથે સાથે કાર્યક્રમ સંપન્ન થયા પછી સુરક્ષા, ટ્રાફિકના નિયમોનું પાલન આ પણ ધ્યાને રાખો, જેથી કરીને તમે અને તમારા સાથી નાગરિકો પણ સેફ, સિક્યોર એન્વાયરમેન્ટમાં પોતાના ઘર પર પહોંચી શકે. કોઈ પણ રૂમર્સ કે અફવાઓને ધ્યાન ના આપો. કોઈ પણ પ્રકારની ઇન્સિડન્ટ બને તો ડિસ્ટ્રેસમાં તમે પોલીસને કોન્ટેક્ટ કરો. બીજા કોઈને અનનોન એલિમેન્ટ્સ સાથે ઇન્ટરેક્શન કરવાથી તમારા સિક્યુરિટી કોમ્પ્રોમાઇઝ થઈ શકે. અને સાથે સાથે તમામ પોલીસ સ્ટેશનો અને પોલીસ પેટ્રોલ પણ ડિસ્ટ્રેસમાં હોય એવા કોઈ સ્ત્રીને, બાળકીને કે સિનિયર સિટીઝનને મદદ કરવા માટે તૈયાર છે. એવા કિસ્સામાં તમે આપણે પણ સંપર્ક કરો. સાથે સાથે ડાયલ 100, 112 અને 181ના પુષ્કળ ઉપયોગ કરો તો પોલીસ ખડે પગે તમારા માટે ઊભા રહેશે. તમારા સુરક્ષા માટે આપણા તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે. તો વી વિલ વર્ક ટુગેધર. સમુદાયના નાગરિકોના સાથ સહકારથી આપણે આ તહેવારને વધારે સુરક્ષિત માહોલમાં સંપન્ન કરવામાં આપણે સફળ રહીશું. સર, મહિલાઓ માટે ખાસ કરીને મોડી રાત્રે જો મહિલાઓ ઘરે જતી હોય તો કેટલા વાગ્યા સુધી બંદોબસ્ત રહેશે? બંદોબસ્ત આપણે પોલીસની હાજરી તો આખા નાઇટમાં જરૂરિયાતના હિસાબે રહેશે, પરંતુ મહિલાઓ જ્યારે નીકળે તો પોતાના સુરક્ષાને ધ્યાને રાખે, તો એમના પરિવારજનોના સુરક્ષિત નોન ઇસમો સાથે નીકળે અને ડિસ્ટ્રેસમાં આપણે સંપર્ક કરે, એટલું જ આપણા. પોલીસ કંટ્રોલ રૂમમાં અધિકારીઓ હાજર રહેશે ખડે પગે આખી રાત? પોલીસ કંટ્રોલ રૂમમાં આપણે 2-3 પ્રકારના આયોજન કરી છે. આપણે જે રેગ્યુલર ડાયલ 100, 112 અને 180ના ઉપરાંત સીસીટીવી કેમેરા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ કાર્યરત છે. આમાં દરેક વેન્યુથી આપણે જે મુખ્ય વેન્યુ છે ત્યાંથી લાઈવ ટેલિકાસ્ટિંગવાળા બોડી ઓન કેમેરા ધરાવતા પોલીસ અધિકારીઓ પણ ત્યાં તૈનાત રહેશે. કેટલાક મેઇન વેન્યુ છે અને આપણે ડ્રોન મારફતે પણ આપણે સ્કેનિંગ કરાવીશું. તો ડ્રોન કેમેરા સ્કેનિંગ, એન્ટી સેબોટેજ ચેકિંગ, બોડી ઓન કેમેરાથી એમના લાઈવ ટેલિકાસ્ટિંગ અને આયોજકો તરફથી જે મૂકવામાં આવેલી છે સીસીટીવી કેમેરા, એમના મદદથી હું માનું છું કે શહેરના દરેક કોને પોલીસ અથવા કેમેરાની નજર રહેશે અને સ્માર્ટ સોલ્યુશન્સ, વિડીયો એનાલિટિક્સના મદદથી આવા કોઈ બાંધછોડ પ્રવૃત્તિ કરનાર, વિઘ્ન ઉપસ્થિત કરે એવા શંકાસ્પદ ઇસમો કે ગુનાકારો કે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ઉપર નજર રાખીને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે. અચ્છા, અંતિમ સવાલ હર્ષલ, ગૃહમંત્રીએ 5 વાગ્યાની વાત કરી છે. આપણો સમય વડોદરામાં કેટલો રહેશે અને શેરી ગરબાનો અને મોટા ગરબાનો? દર વખતે જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ માટે ગૃહ વિભાગ, ગુજરાત સરકાર અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શી સૂચનાઓ છે, જાહેરનામા છે, તે મુજબનું આયોજન થાય છે. આ વખતે પણ આપણે ગૃહ વિભાગ ગુજરાત સરકારના નોટિફિકેશન ટૂંક સમયમાં બહાર પાડશે. જે કંઈ સમય ગૃહ વિભાગ ગુજરાત સરકારથી નક્કી કરવામાં આવશે તે મુજબનું આયોજન થશે. તે ઉપરાંત જે કાર્યક્રમો જુદા જુદા વિસ્તારોમાં રહેશે, નાગરિકોને પણ અનુકૂળ રહે તે મુદ્દાઓને ધ્યાને રાખી આયોજકો આયોજન કરે એવું મારા અપીલ છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત સ્વચ્છતા હી સેવા અભિયાન અને સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોરબંદરના સુદામા મંદિર ખાતે શ્રમદાન કરી સ્વચ્છતાની કામગીરીમાં સહભાગી થયા. પ્રસંગે મંદિર પરિસરમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. પોરબંદર ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિએ પોરબંદર તાલુકા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને પાયોનિયર ક્લબ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં રક્તપિત્તથી સ્વસ્થ થયેલા દર્દીઓ જીવનમાં પુનઃસ્થાપિત થઈ શકે તે માટે સિલાઈ મશીનનું વિતરણ કર્યું. અહીં નિષ્ણાત ડોક્ટરો દ્વારા કેન્સર માટે નિદાન કેમ્પ તેમજ શારીરિક ક્ષતિગ્રસ્ત દર્દીઓને કૃત્રિમ અવયવો બેસાડવા માટે એસેસમેન્ટ કેમ્પ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.